રાધનપુર શહેર જગ્યાએ મૂકવામાં આવ્યા છે ત્યારે લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। લોકોમાં એવી પણ ચર્ચા છે કે ચીફ ઓફિસરને ઊંચી લાગવગ છે। લોકોમાં એવી પણ ચર્ચા છે કે જે કૌભાંડ ચાલી રહ્યું હતું તેની તપાસ બાદ ક્લીન ચીટ મળી હશે અને ત્યારબાદ અહીંયા રાધનપુરમાં આવ્યા છે। રાધનપુર શહેરમાં અનેક વખત લોકોની અનેક રજૂઆતો છે, ફરિયાદો છે ભ્રષ્ટાચારની, છતાં પણ રાધનપુર શહેરમાં એ ભ્રષ્ટાચારની ફરિયાદો દબાવી દેવામાં આવતી હોય છે, કારણ કે એ જ ખાતાના કર્મચારીઓ આ તપાસ કરતા હોય છે। રાધનપુરમાં વિકાસની જરૂર છે, રાધનપુર જિલ્લો બનવાની જરૂર છે, પરંતુ વિકાસ ના હોવાના કારણે રાધનપુર જિલ્લો બનતો નથી। ત્યારે તાજેતરમાં જે રોડો બની રહ્યા છે તેમાં પણ કૌભાંડ જોવા મળી રહ્યું છે। ત્યાંના રહીશોની એક જ માગણી છે કે અમારા વિસ્તારમાં રોડો બનાવવામાં આવી રહ્યા છે, એ રોડો મજબૂત બનાવવામાં આવે, કારણ કે અનેક વખત અહીંયા પાણીનો ભરાવો પણ રહેતો હોય છે। કહેવાય છે કે સ્થાનિક જાગશે તો ભ્રષ્ટાચાર ભાગશે, પરંતુ એવું નથી। સ્થાનિક અનેક વખત રજૂઆતો કરતા હોય છે, અનેક વખત વિડીયો પણ વાયરલ કરતા હોય છે અને તપાસની પણ માગણી કરતા હોય છે, પરંતુ એ તપાસ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જતી હોય છે। રાધનપુર શહેરના એ રોડો બની રહ્યા છે, પરંતુ આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। રાધનપુર શહેરમાં આમ તો અગાઉ પણ બનેલા રોડોમાં અનેક ગેરરીતિઓ જોવા મળી છે, ત્યારે આ રોડોમાં પણ ગેરરીતિના વિડિયા સામે આવી રહ્યા છે। રાધનપુર બસ સ્ટેશનથી માંડીને હાઈવે સુધી તાજેતરમાં રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ પણ તૂટી ગયો છે। નગરપાલિકા દ્વારા હજારો ટન પાણી છાંટવામાં આવે છે, પરંતુ રોડ મજબૂત બનાવવામાં આવતો નથી, ત્યારે સરકારના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે। ત્યારે રાધનપુર શહેરના એ રોડો મજબૂત બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। રાધનપુર શહેરના આ રોડો વિરુદ્ધ અરજીઓ પણ કરવામાં આવી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે, ત્યારે તપાસ કરવામાં આવે તો આ કૌભાંડીઓ જેલના હવાલે થાય, પરંતુ આ કૌભાંડના તપાસ કરનાર અધિકારીઓ આ તપાસ તટસ્થ ન કરતા હોવાથી આ તપાસ થતી નથી અને હોતી હે ચલતી હે આ બધું જોવા મળે છે અને રાધનપુર શહેરનો વિકાસ થંભી ગયો હોય તેવું અનેક વખત જોવા મળતું હોય છે। જોઈએ